જામનગરની સરકારી ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના ચેક પ્રકરણમાં હવે સરકારના આરોગ્ય વિભાગની એન્ટ્રી થઈ છે। જામનગરના ચકચારી ₹1.36 કરોડના ચેક પ્રકરણમાં સરકારી ડેન્ટલ કોલેજના ડીન સહિત સંડોવાયેલા લોકો સામે ખાતાકીય તપાસના આદેશો આપવામાં આવ્યા હોવાની આધારભૂત સૂત્રોમાંથી માહિતી સામે આવી છે। મળતી માહિતી મુજબ જામનગર સેશન્સ કોર્ટે આ કેસમાં આરોપી શોભિત ગર્ગના જામીન સમયે સરકારી ડેન્ટલ કોલેજના ડીનની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા। એટલું જ નહીં, સમગ્ર ₹1.36 કરોડના ચેક પ્રકરણ અંગેની વિગતો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગને અને ગૃહ વિભાગને મોકલવામાં આવી હતી। કોર્ટે પોલીસ તપાસ અંગે પણ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા। આ સમગ્ર મામલાને રાજ્યના આરોગ્ય વિભાગે ગંભીરતાથી લેતા હવે ડેન્ટલ કોલેજના ડીન સહિત આ કેસ સાથે સંકળાયેલા લોકો સામે ખાતાકીય તપાસના આદેશો કરવામાં આવ્યા હોવાનું આધારભૂત સૂત્રો જણાવી રહ્યા છે। આ માટે આરોગ્ય વિભાગ દ્વારા એક તપાસ પેનલની રચના કરવામાં આવી છે। પેનલને સમગ્ર પ્રકરણમાં લાગતા વળગતા તમામ લોકોની ભૂમિકા અંગે તપાસ કરી શક્ય તેટલી વહેલી તકે રિપોર્ટ રજૂ કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે। સરકારી ડેન્ટલ કોલેજના ₹1.36 કરોડના ચકચારી પ્રકરણમાં ખાતાકીય તપાસના આદેશોની વાત સામે આવતા ડેન્ટલ કોલેજથી લઈને જીજી હોસ્પિટલ સુધી ભારે ચકચાર મચી છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે ₹1.36 કરોડના પ્રકરણમાં ખરેખર કોની ભૂમિકા છે। હાલ સુધી આ કેસમાં કરાર આધારિત કર્મચારી શોભિત ગર્ગ અને સુરતથી ઝડપાયેલા હરેશ રાવજીભાઈ વસાવડાની ધરપકડ કરી બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે, પરંતુ બીજી તરફ ચેકમાં સહી કરનાર વ્યક્તિ સહિત અન્ય સંભવિત મદદગારોની ભૂમિકા અંગે હજુ સુધી પોલીસ તપાસ ક્યાં સુધી પહોંચી છે તે અંગે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકારી નાણાંની ઉચાપતના આક્ષેપો સાથે જોડાયેલા સમગ્ર પ્રકરણને હવે લગભગ 3 મહિના જેટલો સમય વીતી ગયો છે। તેમ છતાં સમગ્ર કૌભાંડની કડીના મુખ્ય સૂત્રધારો સુધી પોલીસ પહોંચી શકી છે કે નહીં તે મુદ્દો પણ ચર્ચામાં છે। હવે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રચાયેલી તપાસ પેનલની તપાસ પર સૌની નજર છે। તપાસમાં જો કોઈ અધિકારી, કર્મચારી કે અન્ય વ્યક્તિની ભૂમિકા સામે આવે છે તો તેની સામે શું કાર્યવાહી થાય છે અને સૌથી મહત્વનું ₹1.36 કરોડના પ્રકરણની તપાસમાં જો ભૂતકાળના અન્ય નાણાકીય વ્યવહારોની પણ તપાસ કરવામાં આવે તો સરકારી ડેન્ટલ કોલેજમાં થયેલી વધુ ગેરરીતિઓ બહાર આવશે કે કેમ? આ તમામ સવાલોના જવાબ હવે આરોગ્ય વિભાગની ખાતાકીય તપાસના રિપોર્ટ બાદ જ સામે આવશે। ફિલહાલ ₹1.36 કરોડના ચકચારી ચેક પ્રકરણમાં સરકારની ખાતાકીય તપાસના આદેશ બાદ જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને જીજી હોસ્પિટલના તંત્રમાં ભારે ખળભળાટ જોવા મળી રહ્યો છે। હવે તપાસનો રિપોર્ટ શું કહે છે અને ક્યાં નામો સામે આવે છે તેના પર સમગ્ર જામનગરની નજર છે।